ભરૂચના ગાંભોઈ રણાસણ હાઈવે પર હાથરોલ પાસે સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં 3 મહિલાઓના કરુણ મોત નીપજ્યા। એક બેફામ ગતિ આવતી બ્રેઝા કારે રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષા ઉછળીને રોડની સાઈડના ખાડામાં ખાબકી હતી, જેના કારણે રિક્ષામાં સવાર 3 મહિલાઓએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો। અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા અને સ્થાનિકોએ મૃતકોના મૃતદેહને રોડ પરથી ખસેડી ઝાડ નીચે મૂક્યા। આ બનાવ અંગે 108 અને ગાંભોઈ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। તો અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 મહિલાઓના મોત થઈ ગયા છે। અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનિકોએ મૃતકોના મૃતદેહને રોડ પરથી ખસેડી ઝાડ નીચે મૂક્યા। આ બનાવ અંગે 108 અને ગાંભોઈ પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જુગનુ। ગમખ્વાર અકસ્માત સર્જાયો, 3 મહિલાઓ મોતને ભેટી છે, શું વિગત છે? કૃષ્ણા, હિંમતનગર તાલુકાના ગાંભોઈ હરસોલ હાઈવે પર આજે 10 વાગ્યાની આજુબાજુ અકસ્માત સર્જાયો હતો। હાથરોલ ગામના ભાજપના ડેલિગેટના પતિ પોતાની કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે તેમણે રિક્ષાને ટક્કર મારી હતી। રિક્ષા ઉછળીને રોડની સાઈડોમાં ખાબકી હતી અને રિક્ષામાં 5 મહિલાઓ સવાર હતી, જે પૈકી 3 મહિલાઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। અન્ય 3 મહિલાઓ અને જે બ્રેઝા કારના ચાલક હતા તે પણ ઘાયલ થતા તેમની સારવારથી ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતના પગલે ત્યાં લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા અને જે ઘાયલ હતા તે લોકોને ગાંભોઈ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, તો મૃતકોને પીએમ માટે પણ ત્યાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે અકસ્માતના પગલે ગાંભોઈ પોલીસે હાલમાં સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। જી કૃષ્ણા। જી, આભાર જુગનુ માહિતી આપવા માટે।